નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સંસ્કૃત અલંકાર સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 2 આકાશ પતતી, આકાશ પડે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ પસંદ કરી ક્રમચોરસમાં લખો. પેલું છે સસલું ક્યાં નિવાસ કરે છે, તો લખો સી જંગલમાં. બીજું, સસલું શા માટે ડરી જાય છે, તો લખો સી પાંદડું પડે છે માટે. શિયાળને દોડવાનું કોણ કહે છે, તો લખો સી સસલું. ચોથું, સસલાની પાછળ કોણ દોડે છે, તો લખો સી શિયાળ. સસલું વાનરને શું કહે છે, તો આકાશ પડે છે માટે દોડો. એમાં આવશે ઈ. સસલું કેવું સસલું દોડી રહ્યું છે, તો લખો ભયભીત સસલું દોડી રહ્યું છે. આકાશ પદ્ધતિ વા કુત્ર પદ્ધતિ એમ કોણ કહે છે, તો સિંહ સસલાને કહે છે. સસલું સિંહને ક્યાં લઈ જાય છે, તો લખો બી વૃક્ષ પાસે. સિંહ શા માટે હસવા લાગે છે, સસલું અકારણ દળ્યું હતું તેથી. સસલું શા માટે ભાગી જાય છે, તો કે હાસ્યાસ્પદ બનવાના કારણથી. સસલાનો ડર કેવો હતો, તો લખો ખોટો. સસલું કોઈ ઉત્તર નથી આપતું ત્યારે શું કરે છે, તો કે મારીને ખાઈ જાય છે. પછી લખો સૂતેલા સસલા પર ખરેખર શું પડ્યું હતું, તો લખો ડી પાણી. સસલાની પાછળ કોણ કોણ દોડે છે, તો લખો એ શિયાળ અને વાંદરો. ચાલો હવે સાચા અર્થમાંથી ખોટા અર્થ ઉપર ચેકો મારો. શશક તો કે સસલો. વદતી તો કે બોલે છે. આકાશ પતતી તો કે પડે છે. કુત્ર તો કે ક્યાં. અપી તો કે પણ. કિમર્થમ તો કે શા માટે. ગચ્છતી તો કે જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત શબ્દ લખો. વૃક્ષ તરુહ, જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આકાશ નભ અને ગગનમ. વાનર તો કે કપી. પ્રાતઃ તો કે બન્યું અને બાંધવ. વનમ અરણ્યમ અને અટવા. સિંહ મૃગપતિ અને વનરાજ. હવે સંધિ છોડો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે પ્રશ્ન નંબર 5 સાચા ખોટાની નિશાની, તો કે ખોટું, ખોટું, સાચું, ખોટું, સાચું અને સાચું. પછી ખાલી જગ્યા પૂરો. પહેલામાં વનમ, પછી પર્ણમ, શયનમ, ધાવતું અને પલાયનમ. પછીનો પ્રશ્ન છે 7મો, જોડવાના છે. જોડકાજો વિદ્યાર્થી મિત્ર. ચિત્ર જોઈને તમે જોડી શકો છો. પછી નામ પદ અને ક્રિયાપદ અલગ અલગ કરવાના છે. આ રીતે જોઈને તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 9 છે ઘટના પ્રમાણે લખો. પેલું શશક શયનમ કરોતી, પછી પર્ણમ પતતિ, શશક ભીત ભવતી, આકાશ શશક ધાવતી, પછી શૃંગલ આગચ્છતી. હવે 10મો પ્રશ્ન જોડીને વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લખી શકો છો. આવી રીતે જોડવાનું થાય છે. હવે નીચેના વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. શશક વદતી તો કે કહ વદતી. પછી છે સિંહ હસતી તો કે કહ હસતી. શશક શયનમ કરોતી, કહ શયનમ કરતી. શૃંગાલ અનુધાવતી, કહ અનુધાવતી. ચલો હવે સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. શશક કુત્ર નિવસતી, તો શશક વને નિવસતી. શશક કિમ કરોતી, શશક શયનમ કરોતી. શશક કિમર્થ ભીત ભવતી, આકાશ પતતી તે ભીત ભવતી. આકાશ પતતી કહ વદતી, આકાશ પતતી શશક વદતી. કહ પલાયનમ કરોતી, શશક પલાયનમ કરોતી. કોહ અનુધાવતી, શૃંગાલ વાનર ચ અનુધાવતી. શશક શૃંગાલમ કિમ વદતી, શશક શૃંગાલમ વદતી. આકાશ પડે છે. જો હવે આનું લખાણ સંસ્કૃતના વાક્યો, ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 14મો પ્રશ્ન છે ભાષાંતર કરવાનું છે. પહેલા ફકરાનું જો. એક જંગલ છે, ત્યાં સસલું રહે છે. સસલું સૂતેલું છે, પાંદડું પડે છે. સસલું ડરી જાય છે. સસલું દોડે છે અને શિયાળ આવે છે. બીજું, સસલું બોલે છે. સિંહ બોલે છે દોડો, આકાશ પડે છે. સિંહ બોલે છે શું આકાશ પડે છે. કોણ પડે છે, સસલું ભય પામે છે અને સિંહ પાછળ જાય છે. સસલું વૃક્ષની પાસે
પાછળ આવે છે. સિંહ બોલે છે, ક્યાં આકાશ પડે છે? સસલું કાંઈ પણ બોલતો નથી. સિંહ હસે છે અને સસલું નાસી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.